કે ઘણાના મોઢે સાંભળ્યું કે જંગલેશ્વર ખાલી કરો તો રાજકોટમાં શાંતિ થાય. મારા ભાઈ, રહેવા દ્યો, ગરીબોની હાયું ના લ્યો. તમારે તો શું હી કરીને તાળીઓ પાડીને ઊભું રહી જવું છે. તો એ ગરીબને પૂછો જેને જિંદગી ભરની મહેનત કરી હોય અને મકાન બનાવ્યું હોય અને એ પલ ભરમાં છીનવાઈ જાય, એ તો એને ખબર હોય. બાકી તમારે તો શું, તમે તો હી કરીને ઊભા રહી જઈશો. અને સરકારે એમ કહે કે સરકારી જમીનમાં બનાવ્યું છે, તો આજ 70 વર્ષથી સરકાર ક્યાં ગઈ હતી? ત્યારે સરકાર જમીન નથી. રહેવા દો, ગરીબની આયુ ના લ્યો. બાકી તમારી ખુરશીઓ કેમ હોઈ જશે ને એ તમને ખબર નહીં પડે. એટલું યાદ રાખજો.